નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ રક્ષાબંધન ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર આપણે ઉજવી રહ્યા છીએ, તો કેવો જશે આપનો દિવસ રાશિ પ્રમાણે, એને આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલાં રાશિચક્રની મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિ માટે હમણાં જ સૂર્યનું પરિવર્તન જે થયું છે બહુ જ લાભકારક છે અને આપણા માટે આજનો દિવસ જે છે બહુ જ સરસ જવાનો છે. ભાઈ બહેનનો આ તહેવાર આપણા માટે ઉમંગ, આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહેશે અને જીવનમાં જે પણ તમે મનોકામના મેળવવા માંગો છો, આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરવાથી એ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. મિત્રો, ત્યાર પછી રાશિચક્રની વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કોઈ ફાયદો બી ખાસ નથી, કોઈ નુકસાન પણ નથી. ફક્ત ભગવાન ઈષ્ટદેવનું નામ લઈ અને બહેન ભાઈને રાખડી બાંધે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે, તો આ સામાન્ય દિવસ પણ આપણા માટે વિશિષ્ટ બની રહેશે. મિત્રો, ત્યાર પછી મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિ માટે આજનો દિવસ બહુ જ શુભ છે. આજનો દિવસ નહીં, સમગ્ર 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીનું આખું જે મંથ છે સૂર્યનું, એ તમારા માટે સારું રહેશે, વિશેષ રહેશે અને લાભકારી પણ રહેશે. ખાસ કરીને ધનની બાબતમાં આપને વિશિષ્ટ ફાયદો થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીની વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ માટે આપનો આ રક્ષાબંધનનો દિવસ છે અતિ ઉત્સાહી રહેશે, પરંતુ થોડું ધ્યાન એ રાખવાનું છે. ઉત્સાહ સારો, પણ અતિ ઉત્સાહ ક્યાંક નુકસાનકારક ના બની રહે, એનું આપણે ધ્યાન રાખીએ તો આપણા માટે સારું રહેશે. ત્યાર પછી મિત્રો સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ રહેશે. ક્યાંક હરવા ફરવા જઈ શકો છો, કંઈક પ્લાનિંગ કરી શકો છો અને ટુરિસ્ટની રીતે તમે ક્યાંક ફરી અને આનંદ મેળવી શકો છો. ફરવું જ જોઈએ મિત્રો, આપણા ગુજરાતીઓ માટે તો ફરવું એ એક શોખનો વિષય છે, તો ફરો અને આનંદિત રહો. ત્યાર પછી મિત્રો કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ માટે થોડુંક સંભાળવા જેવું છે. થોડુંક તબિયતથી સંભાળજો. કંઈક મીઠું વધારે પડતું ખાવાથી કોઈક એવો રોગ જે આપણે નુકસાન કરી શકે આગળ જતાં, એનું ધ્યાન રાખો. બને ત્યાં સુધી સ્વીટને એવોઇડ કરો તો આપણા માટે વધારે સારું રહેશે. મિત્રો, ત્યાર પછી તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ જે છે એ સારો રહેવાનો છે, લાભકારી નીવડવાનો છે, ધનની બાબતમાં ફાયદો કરશે. બસ, તો જે તુલા રાશિની બહેનો છે એમને ભાઈને પાસેથી સારી એવી ગિફ્ટ મળી રહેશે તેવી આશા રાખીએ છીએ અને આપનો દિવસ બહુ જ સારો રહેવાનો છે. મિત્રો, ત્યાર પછી વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના લોકોએ થોડું પડવા વાગવાથી સંભાળવાનું છે, અકસ્માતથી સંભાળવાનું છે. તો સંભાળશો તો કંઈ વાંધો આવે એમ નથી. ત્યાર પછી મિત્રો ધનુ રાશિની વાત કરીએ. ધનુ રાશિના લોકોએ થોડો તબિયતથી ખ્યાલ રાખવાનો છે અને થોડો ધનહાનિથી ખ્યાલ રાખવાનો છે. ધનને લગતા નુકસાન જે હોય એને ટાળવા જોઈએ, એવા નિર્ણયો પણ ટાળવા જોઈએ. લાંબા ગાળાના નિર્ણયો બને ત્યાં સુધી આજે અને આગામી અઠવાડિયામાં ટાળશો તો આપના માટે વિશેષ રહેશે. ત્યાર પછીની મિત્રો વાત કરીએ મકર રાશિની. મકર રાશિ માટે જે છે એ ધીમે ધીમે પ્રગતિના યોગ બતાવે છે, તો એકદમથી ઉતાવળે કોઈ નિર્ણય લેવા નહીં. અને જો તમે લાંબા ગાળાનું કોઈ આયોજન કરતા હશો તો આપના માટે ચોક્કસથી લાભકારક નીવડશે. ત્યાર પછી કુંભ રાશિની વાત કરીએ મિત્રો, તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અતિ ઉત્સાહી રહેશે, પરંતુ સાંજ પડતા ક્યાંક આ ઉત્સાહ કોઈ ગમમાં ના ફેરવાઈ જાય એનું થોડું ધ્યાન રાખવાનું છે. મીન રાશિના જાતકો માટે આ રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહી, આનંદ અને ધનકારક છે, એટલે કે ફાયદાકારક છે. એન્જોય કરો અને આજના દિવસને માણો. નમસ્કાર.